જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ કુંડું પાણીનું ભરી છે, શેકલા પીવા આવો તો આવું. આ શણ નાખી પણ શેકલા બહુ આવતા નથી. અને આ બાજુ વાળા જો પારાપેટ બનાવી છે કે તમે ઇંગલ નાખ્યા તમે નાખ્યા. જો કે લુગડા ફૂકવાનું સારું રે કે નાખી જ દેવાય બરોબર. જો કેવું વાતાવરણ, જો ઘઉં પાકમાં આવી ગયા છે. આ ઘઉં વધારે લીલા છે, ઓલા પાકમાં થાય, ઓલા તો હજી વાવ્યા જ છે. અહીં ચણા વાવ્યા. જો કેવું મસ્ત વાતાવરણ છે, મસ્ત મજાનું વાતાવરણ છે ને, ગામડાની મોજ. તો ઝાડવા પાઈ દઈ. આપડે જયેશભાઈ ક્યાંય ગયા? પાણીનો ટાંકો સલી ગયો છે. જો ટમેટા તો જો આવ્યા છે, જો ઢગલા પાક્યા છે. અમારા બાજુ વાળાને ટમેટા બહુ પાક્યા છે. તમારે બધે ખાવા હોય તો આવો. કા જોવા નદીએ પાણી અમારે હજી ભર્યું જ છે. અમારે લગભગ પાણી વાંધો નહીં આવે. કા કેટલું ભર્યું છે, દેખાય છે. ઝાડવે બધે કમળ કેવું ખીલું. કમેન્ટ કરજો આ ક્યાંનું કમળ છે, આપડે અહીંનું નથી. આ કોમેન્ટ કરજો જઈને આ કમળ ક્યાંનું છે. કા કેટલું મસ્ત થયું છે, સરસ મજાનું. ફુદીનો મસ્ત થઈ ગયો છે. કોયલ વેલ આવી છે, થઈ ગઈ છે. આ થઈ છે. અરે ડુંગળીને લઈ જવાનું નીચે જો ચોખા. કેમ લેવું? બધું જ નહીં લેવું. મેં ચોખા જરીક ચાટક આવું. કેમ રાખ્યું છે? પાણી ભરાય. ગુલાબ જો કડી બધી બે ગઈ. મેં હવાર જો બધું કટિંગ કર્યું પાછું ફરીથી. તુલસામાં બહુ થયા છે. જો આની સુગંધ કોને કોને ગમે છે? ખાલી આ સુગંધ લઈ તોય ઘણું. કા બહુ મસ્ત મજાની છે. વેલ તૂટી ગઈ હતી ને પાછી થઈ ગઈ છે. પણ હા પવન ને લઈને પડી જાય છે એથી બિસાડી. હાલો ચોખા જરીક ચાટકી નાખવું બરોબર ને. આજ તો કઈ ખીચડી ને એવું બનાવવાનું છે. ખીચડી બનાવી છે ને, રોટલી ખીચડી. ચોખા મેં કીધું લાઈ ઝાટકી નાખું. આ કઈ તપવા મૂક્યા હતા. જો અમારા અહીં લીમડો છે ને, તો જો સવારમાં કેવડો વાંચા વાયરા 2-3 ડોલું ભરીને નાખી આવી. તો અટાણે એટલું ખરી પડ્યું જો નકરું છે. ચોખા લેતી હું બેઠી છું એક્ટિવામાં. મને શીખવાડતો નથી. આ મારે શીખવું. મને બહુ બરોબર નથી આવડતું, એટલે કીધું થોડુંક થોડુંક શીખવાય તો આવડી જાય. હે તો મારે લઈને જવા થાય જ્યાં જવું હોય. આ નથી શીખવાડતો. શું કરું? તમે બધા કોમેન્ટ કરો. ઈ નો શીખવાડી શકે, તાર શીખવાડવું બરોબર ને. જણ હોય ફેર પડે. એમ તો મને થોડું ફાવો, પણ તું પણ મને હરખાઈ શીખવાડ દે તો મારે જવું હોય તો જવા થાય ને બરોબર. આ તો મને શીખવાડતા નથી. બસ નકર મારે એક્ટિવા છોડાવવું છે બીજું નવું. બોલો આ કોનું નામ છે? કોમેન્ટ કરજો. હા આ કોનું નામ? એક્ટિવા શીખી લઈ બીજું હોય બરોબર. રાત પડી ગઈ. રાત પડી ગઈ. લાઈટું બાઈટું ચાલુ કરવાની થાય છે. આપડે તો થઈ ગઈ બરોબર. મને આવડે છે પણ બરોબર નથી આવડતું. નો હાકી શકું. સરખાઈ શીખવાડે ને તો હકાય. આ પડી જાય તો શું કરવાનું મોટા બરોબર. આમ કેવું લાગે છે તમને? કોમેન્ટ કરજો. ના કી જગ્યાએ આવી હોય છે એ કોમેન્ટ કરજો. જે આજુબાજુ વાળા છે તો બધા લગભગ ખબર જ હશે. કા ક્યાં આવ્યું? આમાં જો બેઠો મને શીખવાડતો નથી. તમે બધા કોમેન્ટ કરો. મને મોટરસાયકલ હરખું શીખવાડ દે વ્યવસ્થિત. બહુ નથી આવડતું ને તો હરખાઈ શીખવાડ દે મમ્મી ને એમ કહી દેજો બધા બરોબર. જવું હોય જવા થાય ને. ક્યાં ખીચડી બીચડી બનાવો.
રોટલી બનાવ નાખું હા, બીજું તો કઈ બનાવવાનું નથી. ખીચડી બનાવવાની છે, રોટલી. જો આમાં ખીચડી બની ગઈ. હવે મેં કીધું થોડીક મેથીની ભાજી બનાવ નાખું. મેં કીધું મને ખાવાનું મન થયું. ખીચડી બની ગઈ. મેં કીધું તો આલ ભાજી વઘાર નાખું. જો લીલું લસણ નાખીને ખીચડી બની ગઈ. આમાં ખીચડી બની ગઈ. જો મેથીની ભાજી બનાવું છું. તમે કેવી બનાવો? મન થયું કે ચાઈ લાઈ બનાવ નાખું થોડી. બરોબર ના પાડતા હતા નથી બનાવવું. એટલે ઘણી થઈ જાય. લીલું લસણ બધું નાખીને મજા જ આવે ખાવાની. બધું લીલું જ આવ્યું છે. લીલું ગરમ કરવા મૂકી દીધું. આ દૂધ મૂકી દીધું. આ બાજુ ભાજી, એક બાજુ દૂધ. કોમેન્ટ કરજો. આવી રીતે કોણ કરો છો ભાજી? હમણાં બહુ કોરી નો ભાવ, કા લસકા વાળી જેવી ભાવ. અમારા ઘરમાં બધે એવું ભાવ. અમારે બેનો ખાવીશ. જયેશ તો કઈ ખાય નહીં. ખાવી છે ચરી તરી ખા. ધાણા જીરું હળદર રાય નો નાખી લેવાય. આમાં રાય પતી ગઈ છે. ચટણી કોમેન્ટ કરજો આવી ભાજી કોણ બનાવે? હા ઘડીક સડવા દઈ. દૂધ ગરમ થઈ જાય એટલે જમી લે. હા દૂધ ગરમ થાય જમવા બેસી જાય. હાલો બધા વારું કરવા. જો ભાજી, ખીચડી, ચટણી, ફરફર, રોટલી, ગાજર, કાકડી ઠંડી ઠંડી સાઈસ. તમારે બધે વારું પાણી કરવા હોય તો આવો.